અને સુખી થવું હોય ને તો ફરિયાદ નહીં કરવાની કોઈ દિવસ. શું મળ્યું છે ને એની વેલ્યુ કરો, શું નથી મળ્યું એની ઉપાધિ ન કરો, એની ચિંતા ન કરો. માગ્યો તો માણસનો અવતાર, હા તમને પૂછ્યું તું, પણ છતાં એને કૃપા કરીને માણસ બનાવ્યા ને. બીજું ત્રીજું બનાવ્યું હોત તો હા વેલ્યુ હોત કઈ? ગીતાની અંદર તો ભગવાને કીધું બધા જીવ મારો જ અંશ છે. હા તો બિલાડી મરી જાય તો કેમ બધા ભેગા નથી થતા? હા માણસ મરે, ગાડી લઈને જતા હોય, પેલું કૂતરું આડું આવે તો ગાડીની હડફેટે ચડી જાય ને મરી જાય તો કેમ કોઈ એકબીજાની સાથે લડતા ઝઘડતા પોલીસ કેસ નથી થતો? હા નાનું અમથું બાળક આડું ઉતરે જરાક અમથું અડી જાય તો કેવડી મોટી મેટર થઈ જાય છે. કેમ? બધા જન્મ એક સાઈડ, મનુષ્યનો અવતાર એક સાઈડ છે, અને આ અવતાર વેલ્યુ વાળો છે. એ વેલ્યુ વાળા અવતારને આવ રફ થઈને નહીં જીવો ભગવાન, ટફ થઈને નહીં જીવો. માણસ થઈને જીનમાં છીએ તો એવું કર્મ કરીને જવાનું છે કે બીજી વખત ધક્કો ન થાય. ધક્કો ન થાય એટલે કે ધક્કો કેમ? તો કે ગયા હોય પણ કઈ લીધા વિના આવી એને ધક્કો કહેવાય, પણ ગયા હોય ને બે નામ લઈને આવ્યા હોય એને ધક્કો ન કહેવાય. પછી પાછું અવાય. નરસિંહ મહેતા શું કહેતો હતો? હરિના જન તો મુક્તિ ન માંગે જી, માંગે જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માંગે જન્મ નિત સેવા નિત કીર્તન ઉત્સવ, નિત સેવા નિત કીર્તન ઉત્સવ, નિરખવાનંદ કુમાર રે. ભૂતળ ભક્તિ પદાર્થ હે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ. નરસિંહ મહેતા, તુકારામ, ગોરો એમ કહે કે જો વ્યવસ્થા હોય તો ભગવાનની પાસે અવતાર જ મંગાય. હા ક્યાં મંગાય? હું તો એમ કહું મને મારા ને મારા ગામમાં જન્મ મળે, તમને તમને ખબર. હા નિત્ય સેવા, માણસનો અવતાર એક જ એવો છે કે નિત્ય ઉત્સવ હોય, અને આપણે ઉત્સવ પ્રિય છીએ ને. હા આપણને પ્રસંગો ઉજવવા ગમે છે, એટલે તો દિવસે દિવસે, નહીતર ક્યાં ઉજવતા? એનિવર્સરી ખબર હતી કોઈને? ના રે ના. બર્થડે કેવા હોય, 15 વર્ષના 20 વર્ષના ત્યાં સુધી કેક જોઈએ નહોતી. લે હવે તો ક્યાં ગોલ્ડન ને સિલ્વર ને ક્યાંય દિવસ એક બાકી નથી રાખતા. દરરોજ એક સ્ટેટસ હોય હેપી બર્થડે નું, હેપી એનિવર્સરી નું, વેડિંગ એનિવર્સરી નું. હા કેટલા દિવસો અને કેવા યાદ કરીએ છીએ. કેમ? સુખના દિવસો યાદ કરવા મને તમને બધાને ગમે છે. જન્મદિવસ ગમે છે. કેમ કે તું બીજે ક્યાંક હતા, આડાવડા ક્યાંક આટા મારતા હતા, ત્યાંથી છોડાવી અને દ્વારિકાના નાથે મને તમને માણસનો અવતાર આપ્યો. એને આજ 15, 20 કે 25, 50 વર્ષ થઈ ગયા. ઉજવો હવે કોને ખબર કેટલા બાકી રહી ગયા. નિત સેવા નિત કીર્તન ઉત્સવ. અહીંયા આવ્યા છીએ એટલે કથા સાંભળવા મળે છે ભગવાન.